બનાસકાંઠા ગુજરાતની એ સરહદી વિસ્તારનો જિલ્લો જે 2 દશક પહેલાં સૂકો ભટ્ટ ગણાતો હતો. આ જ બનાસકાંઠા જિલ્લામાં શરૂઆત શ્વેત ક્રાંતિથી થઈ, એટલે કે દૂધની ક્રાંતિથી થઈ. ત્યારબાદ સ્વીટ ક્રાંતિ આવી, એટલે કે મધનું ઉત્પાદન થયું. અને હવે ગ્રીન રિવોલ્યુશન થવા જઈ રહ્યું છે. અને જે બનાસકાંઠો સૂકો ભટ્ટ હતો, ભાગ્યે જ કોઈ જવા માગતું હતું, કોઈની શિક્ષક તરીકે બદલી થાય ને તો પણ ટ્રાન્સફર કરવા પહેલો ધ્યેય બનાવતો હતો. એ જ બનાસકાંઠા જિલ્લાની અંદર સુઝુકી મોટર એનડીડીબીના ઉચ્ચ અધિકારીઓ પહોંચી રહ્યા છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વીસવાડીમાં બનાસ ડેરી, સુઝુકી મોટર્સ અને એનડીડીબીના સંયુક્ત ઉપક્રમે બનાસ બાયો સીએનજી મોડેલ પ્લાન્ટનું લોકાર્પણ કરાયું છે. વિચાર કરો, બનાસ બાયો સીએનજી મોડેલ પ્લાન્ટનું લોકાર્પણ કરાયું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો. વીસવાડીમાં 100 મેટ્રિક ટન ક્ષમતાના બાયોગેસ પ્લાન્ટ અને બાયો સીએનજી ફિલિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન થયું. સુઝુકી મોટર્સના ચેરમેન તોશીહિરો સુઝુકી, વિચાર કરો, સુઝુકી મોટર્સ એ કંપનીના ચેરમેન ત્યાં જાય છે. આ બનાસકાંઠાની ક્રાંતિનું નિશાની છે. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત હતા, વન પર્યાવરણ રાજમંત્રી પ્રવીણ માળી ઉપસ્થિત હતા. પણ મોટી વાત એ છે કે આ જિલ્લામાં બનાસ ડેરીનો ચોથો બાયો સીએનજી પંપ છે, જે રોજ 18 ટન સીએનજી ઉત્પાદન કરશે અને 400 વાહનોના ટેન્ક ભરી શકશે. બનાસ સીએનજીનો ભાવ 80 રૂપિયા છે, જે અન્ય કંપનીઓના સીએનજી કરતાં સસ્તો છે. આ પ્રોજેક્ટ ક્લીન ફ્યુઅલ પ્રદાન કરવાની સાથે છાણના વૈજ્ઞાનિક મૂલ્યવર્ધન થકી જમીનનો ઘટતો ઓર્ગેનિક કાર્બન સુધારી પ્રાકૃતિક અને ઝેરમુક્ત ખેતીને પ્રોત્સાહન કરશે. આનાથી પશુપાલનોને દૂધ ઉપરાંત છાણમાંથી પણ આર્થિક ઉપાર્જન થશે. અને જો આર્થિક ઉપાર્જન થશે ને તો આપણે એકદમ દેશી ગણિત કહી દઉં, આપણા ત્યાં સાંઠ કેમ રખડતા જોવા મળે છે ગાય કરતાં વધુ? કારણ કે સાંઠમાંથી આપણને કશું બીજું મળતું નથી, પણ કમસે કમ આ રૂપમાં પણ છાણ એ કમાઈ આપતું થશે તો સ્વાભાવિક રીતે એની પણ જાળવણી થશે. ખેર, ફરીથી કહું છું, પહેલાં શ્વેત ક્રાંતિ, પછી સ્વીટ ક્રાંતિ અને આ ગ્રીન એટલે કે હરિયાળી ક્રાંતિ બનાસકાંઠામાં થઈ રહી છે. આવકારદાયક છે. અને આ જિલ્લામાંથી, આ ડેરીના વહીવટમાંથી અન્ય જિલ્લાઓએ વિચારવું જોઈએ કે કેવી રીતે સંસાધનોની અછતની વચ્ચે પણ, અનેક પડકારોની વચ્ચે પણ જિલ્લાનું અર્થતંત્ર વધુ વાઇબ્રન્ટ કરી શકાય છે, તે પણ પ્રકૃતિના જતન સાથે.